નમસ્કાર મિત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ જીવનને નવી દિશા આપે છે, જીવન જીવવાનો ઉત્સાહ અને ઉમંગ જગાડે છે. આજે હું તમારી સમક્ષ આવી જ એક સુંદર મજાની પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું. શરૂ કરીએ આજની વાર્તા. એકવાર એક ચિત્રકારને પોતાની ચિત્રકળાની આવડત વિશે લોક અભિપ્રાય લેવાની ઈચ્છા થઈ. તેણે ખૂબ મહેનત કરીને એક સુંદર ચિત્ર તૈયાર કર્યું. પછી તે ચિત્ર સવારે જાહેર રસ્તા ઉપર ટીંગાડ્યું. બાજુમાં એક પેન મૂકી અને નીચે લખ્યું કે આ ચિત્રમાં જ્યાં ખામી દેખાય ત્યાં ચોકડી મારજો. સાંજે ચિત્રકાર ચિત્ર લેવા ગયો અને જોયું તો આખા ચિત્રમાં ઠેર ઠેર નિશાનીઓ કરેલી હતી. ચિત્ર ઓળખી પણ ન શકાયું તેવું થઈ ગયું હતું. આ જોઈને તે ચિત્રકાર ખૂબ જ નિરાશ થઈ ગયો અને તેના ગુરુ પાસે ગયો. ગુરુને તેણે આ આખી વાત કરી. ગુરુએ તેને કહ્યું, હવે એક કામ કર, બીજું આવું જ ચિત્ર બનાવ અને તેને રસ્તા પર ટીંગાડીને બાજુમાં પીછી અને રંગો મૂકજે અને નીચે લખજે કે આ ચિત્રમાં જે ખામી દેખાય તે સુધારજો. ચિત્રકારે એક બીજું ચિત્ર બનાવ્યું અને તેને પણ બીજા દિવસે સવારે જાહેર રસ્તા ઉપર ટીંગાડ્યું અને બાજુમાં એક પીંછી અને રંગો મૂક્યા અને લખ્યું કે આ ચિત્રમાં તમને જો કોઈ ખામી દેખાય તો તેને સુધારી દેજો. ચિત્રકાર સાંજે ચિત્ર પાસે ગયો અને જોયું તો કોઈએ એક પણ ભૂલ સુધારેલી નહોતી. તેથી તેણે ચિત્ર બીજા દિવસ સુધી રહેવા દીધું. બીજા દિવસે પણ જઈને જોયું તો પણ તેમાં કોઈએ કાંઈ ભૂલ સુધારેલી નહોતી. તેથી ચિત્રને વધારે દિવસો સુધી રહેવા દીધું, છતાં કોઈએ ચિત્રમાં કાંઈ સુધારો ન કર્યો. પછી ચિત્રકાર તે ચિત્ર લઈને તેના ગુરુ પાસે ગયો અને ગુરુને કહ્યું, ગુરુજી, આ ચિત્ર મેં ઘણા દિવસો સુધી જાહેર રસ્તા પર રાખ્યું, પણ છતાં એક પણ વ્યક્તિએ આમાંની કોઈ પણ ભૂલ સુધારી નથી. ત્યારે તેના ગુરુએ ચિત્રકારને કહ્યું કે તું એક સારો ચિત્રકાર છો, તારે નિરાશ થવાની જરૂર નથી. આ સમાજમાં દોષ દેખાડનારા અનેક મળે છે, પરંતુ દોષ સુધારનારા બહુ ઓછા લોકો હોય છે. બીજાની ટીકા કરવી સહેલી છે, પણ સુધારણા કરવી મુશ્કેલ છે. માટે કોઈની ખોટી ટીકાઓથી ક્યારેય નાસીપાસ થવું નહીં. પોતાની આવડત ઉપર ભરોસો રાખવો અને કોઈ કહે કે ન કહે, છતાં ખરેખર ક્યાંય ક્ષતિ જણાય તો સુધારો કરવો. મિત્રો, આપણા જીવનમાં પણ આ ચિત્રકાર જેવી ઘટનાઓ બનતી હોય છે. આપણે ઘણીવાર કોઈની ટીકાથી ટિપ્પણથી નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આપણા જ્ઞાન અને આપણી આવડત ઉપર ભરોસો રાખવો જોઈએ. હકારાત્મક વિચારો સાથે આગળ વધીશું તો સફળતા જરૂર મળશે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વાર્તાને શેર કરો અને અમૃતવાણી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.